નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુહાર બાગમાં આવેલા ચંચલ જ્વેલર્સની અંદર આજે બપોરે લગભગ 2:45 વાગે બે અજાણ્યા ઈસમોએ આવી અને જ્વેલર્સને લૂંટવા માટેની કોશિશ કરેલી છે, જે દરમિયાન એમને ફાયરિંગ પણ કરેલું છે જ્વેલર્સ પર. જ્વેલર્સને અત્યારે હાલ તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. એમની સારવાર અત્યારે ચાલુમાં છે, જેમની તબિયત અત્યારે સ્ટેબલ છે. અને આ નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે નવસારી જિલ્લા અને આજુબાજુના અન્ય જિલ્લાઓની લગભગ 15 ટીમ બનાવી અને તમામ LCB SOD દ્વારા નાકાબંધી કરવામાં આવેલી છે અને ઝડપથી આ આરોપીઓને પકડી પાડવા માટેની કાર્યવાહી ચાલુમાં છે. જે બાબતે ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું છે અને તે મુજબ હાલ કામગીરી ચાલુમાં છે. અત્યારે હાલ લૂંટનો પ્રાઇમરી બનાવ ચાલી રહ્યો છે. તે સિવાય બીજા તમામ પાસાઓ ચકાસી રહ્યા છે કે આ સિવાય અન્ય કોઈ પણ બાબત ધ્યાન પર આવે તો એ દિશામાં પણ ચોક્કસથી તપાસ કરશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.